ઠાકરજીભાઈ, અમારા ખેડૂત મિત્રો અથવા આપણા જે ગ્રાહકો છે કેરીના, એને તમે આ જે કેરી છે તમારી પાસે કેસર કેરી, એનું પેકિંગ કઈ રીતે કરો છો એની તમે માહિતી પ્રેક્ટિકલ કરીને બતાવો. હા સાહેબ, જ્યારે હું મારા ગ્રાહકોને કેરી મોકલું છું ત્યારે આજે માર્કેટમાં એવું છે કે બધા લોકો નીચે નાની ભરે છે અને ઉપર મોટી ભરે છે અને મોરો બનાવવાનું કહે છે. જ્યારે હું બોક્સની અંદર 15 કેરી પહેલા નીચે મોટી ભરું છું અને ત્યાર પછી ઉપર છે વજન કરવા સમયે હું નાની ભરું છું. અને મારી કેરીનું ફળ આ વખતે બહુ સરસ છે, એટલે 25 કેરીની અંદર લગભગ આ બોક્સ મારું તૈયાર થઈ જાય અને વધારેમાં વધારે 27, 28 કે 30 કેરીની અંદર બોક્સ તૈયાર થઈ જાય છે. આ કેરીની વિશેષતા કઈ હા હોય સાહેબ, તો એની જાણ કરો. આ સંપૂર્ણ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિથી તૈયાર કરેલી છે. આમાં મારી કેરી પ્રતિક્ષા સંભાળેલી છે અને દાબો નાખ્યા પછી એની સુગંધ આવ્યા પછી ખોલવાનું છે અને વારા ફરતી રોજની ખાય તો 15-20 દિવસ સુધી એક પણ કેરી બગડતી નથી. હવે આ કોઈ ગ્રાહકને આ કેરી જોઈએ તો તમે કઈ રીતે મોકલાવો છો? તો મારા ઘરેથી ગ્રાહક મારા અમુક નજીકના લોકો લઈ જાય છે અને બાકીના લોકો સુરત, અમદાવાદ જ્યારે હું મોકલું છું ત્યારે ટ્રાવેલ્સમાં મોકલું છું અને ત્યાંથી મિની બજાર છે, અમદાવાદ છે, ત્યાં બધી જગ્યાએ મોકલું છું. ત્યાંથી મારા બીજા ગ્રાહકો ત્યાંથી લઈ જાય છે.